ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દ્રવ્યગુણની અંદર વિશિષ્ટ યોગ એટલે કે ફોર્મ્યુલેશન્સ કે જે સૌથી અંતમાં લખવામાં આવે છે અને સૌથી અંતમાં જેનો અભ્યાસ કરવામાં આવે છે કે શું છે, કોઈ ડ્રગ છે તો એની કોઈ એક્શન હતી, શું હતું, ઇન્ડિકેશન, કોન્ટ્રા ઇન્ડિકેશન, એ બધું જ આપણે અભ્યાસ કર્યો. ડોઝ, યુઝફુલ પાર્ટ, થેરાપ્યુટિક પ્રોપર્ટીઝ, સિરોનિમ્સ, વર્નેક્યુલર નેમ, ટાઈપ્સ, આ બધા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પરંતુ લાસ્ટમાં શું આવે કે એના ફોર્મ્યુલેશન શું છે, તો એ ફોર્મ્યુલેશનનો ઉપયોગ આપણે કયા કયા ડિઝીઝની અંદર કરી શકીએ છીએ એ વસ્તુ લાસ્ટમાં અભ્યાસ કરવાનો. તો ફોર્મ્યુલેશન પણ આપણે શું છે, ડ્રગ વાઇઝ જે છે અલગ અલગ લખેલા છે, એનું કમ્પાઇલેશન આપણે કરી છે તૈયારી. તેનો અભ્યાસ આજથી નવી લેક્ચર સિરીઝની અંદર કરવાનો છે. તો સૌ પ્રથમ શું છે, અગરુ. તો અગરુવાદી તેલ, અણુ તેલ, બાલ તેલ, ચંદન અગરુકવાદ, અપરાજિત ધૂમ, અપરાજિત ધૂપ, બ્રહ્મ રસાયણ, આટલી વસ્તુ જે છે એની અંદર અગરુનું કન્ટેન્ટ, અગરુ એક કન્ટેન્ટ સ્વરૂપે છે, અથવા અગરુ જે છે એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ સ્વરૂપે અગરુ રહેલું છે, અથવા તો કન્ટેન્ટ તરીકે રહેલું છે. તો અગરુમાં તમે આટલી જે છે ફોર્મ્યુલેશનમાંથી લખી શકો. એમાં 3 થી 4 વસ્તુ લખવી જરૂરી છે. 2 લખો તો પણ વાંધો નહીં, 3 લખો તો સારું, 4 લખો તો વધારે સારું. આ તો યુટ્યુબના પેલા શું છે, રેટિંગ જેવું છે કે 5 આવે તો સૌથી સારું, એમ 1 લખો તો પણ સારું છે. તો એના જેવું છે. તો અગરુ પૂરું થયું. પછી અગ્નિમંથમાં શું છે, અગ્નિમંથ કસાય એટલે કે ઉકાળો, 10 મૂલ અરિષ્ટમાં પણ, 10 મૂલ કવાથમાં પણ, નારાયણ તેલમાં અને ધન્વંતરી ઘૃતમાં. ત્યારબાદ અહીફેણમાં શું છે, અહીફેણ આસવ, દુગ્ધવટી, નિદ્રોદયવટી, વેદાંતક રસ એટલે કે જે વેદનાનો નાશ કરે, એનાલ્જેસિક, જાતિ ફલાદી વટી અને કર્પૂર રસ, એની અંદર અહીફેણ કન્ટેન્ટ સ્વરૂપે છે. પછી આમલકી, જે સ્ટાર કર્યું છે વધારે યાદ રાખજો, કેમ કે એ જે છે વારંવાર પૂછાયેલું છે. આમલકી શેમાં છે, ચમનપ્રાસમાં છે, આમલકી રસાયણમાં છે, ધાત્રી રસાયણમાં છે, આમલક્યાદી ચૂર્ણ, ત્રિફલા ગુગલું, ત્રિફલા ચૂર્ણ, ધાત્રી રસાયણ, ધાત્રી અરિષ્ટ આની અંદર રહેલું છે. પછી અપામાર્ગની વાત કરવી છે તો અપામાર્ગ તેલ, અપામાર્ગ સાર, શિખરી ઘૃત અને જ્યોતિષમતી તેલ. પછી આરગવદ આઈએમપી છે, આરગવદાદી તેલ, આરગવદાદી લેહ, મહારાષ્ટ્રનાદી કસાય, મહામંજિસ્તાદી કસાય અને આરગવદ અરિષ્ટ. પછી આદ્રક વિશે વાત કરવી છે તો આદ્રક ઘૃત, આદ્રક રસાયણ, આદ્રક ખંડ, સૌભાગ્ય શુંઠી પાક, શુંઠી ક્ષીરપાક, પંચકોલ ચૂર્ણ અને નાગરાદી કષાય. પછી અર્જુન વિશે વાત કરવી છે તો અર્જુનની અંદર અર્જુન ઘૃત, અર્જુનાદી અરિષ્ટ, અર્જુન ક્ષીરપાર અને કકુબાદી ચૂર્ણ. પછી અર્કદ્વય, કેલોટ્રોપિસ પ્રોસેરા, તો અર્કનું તેલ, એનું લવણ, અર્કાદી ચૂર્ણ. પછી ધન્વંતરી ઘૃત, પ્રવાલ પંચમૂલ, મહાવાત વિધ્વંસ રસ, મહાવિષ ગર્ભ તેલ અને સુતિગા ભારણ. અને લાસ્ટમાં 10મી ડ્રગ છે અશ્વગંધા, એનું વ્યાજ છે અશ્વગંધાદી ઘૃત, ચૂર્ણ, લે, રસાયણ અને અરિષ્ટ. એ 5 કલ્પનાઓ જે છે અશ્વગંધામાંથી બને છે. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજી 10 કલ્પના વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.